રાધા રાઠોડ ફરી એક નવો વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું કાળવાતાની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવવાની છું. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લે. રાધા સુંદર મજાની કુંડી છે અહીંયા. તેની માથે એક મોટો રાવણો છે. તો ચાલો આગળ જઈએ. તો અહીંયા માલની માટેનો રહેવાનો જગ્યા છે. તો આ બધો છે તે ગાયની માટેનો ચારો છે. અત્યારે તો માલ ઢોર હોય તે અત્યારે તેના ઘરે જતા રહ્યા હોય. હવે પીપળો પણ છે. ચાલો એમ પર આવશે. તો આ બધો જ છે તે બધો જ ગાયની માટેનો ચારો છે. તો અહીંયા લાકડા પણ મેકેલા છે સળગાવા ચા બા બનાવવા માટેના. તો પાછળ જગ્યા છે. તમારા ભાષામાં શું કહેવાય છે આ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હાથમાં પકડીને પણ બતાવું. મને તો ખબર છે, તમને ખબર હોય મને કહેજો. ચાલો આગળ જઈએ. તો આ રહેવા માટેનું ઘર છે. પાટું મારું તો પડી ગયું છે. મેં સોરી ખોટું કહી. ચાલો આ સાઈડ જાય અને તમને હજી બતાવવું છે. અમારે જે આથમી ગયો છે હું આ વિડીયો તમને બતાવું છું. બાંધે છે અહીંયા ઝાડની નીચે. અહીંયા 3-4 ઝાડવા છે ત્યાં માલ બાંધે છે. તો અહીંયા માલ બાંધે છે. 3-4 ઝાડવા છે તેમાં પણ માલ બાંધે છે. ચાલો જોઈ શકો છો એ સુંદર મજાની હરિયાળી સૂરજ ઉગે છે. આથમે છે ત્યાં તમે બધું જોઈ શકો છો મારા બ્લોકમાં. તો મેં આગળ તમને બતાવ્યું ને એ દેશી ખાતરમાંથી ને છે. તમારે મને જરૂરથી કોમેન્ટમાં જણાવવાનું છે. ચાલો આગળ. અહીંયા ઘણા બધા નળિયા પણ છે. અહીંયા મારી બોરડી છે તેના બોર મને ખૂબ જ ભાવે. જ્યાં અમે હાલ્યા છે તે પાળો છે. આ પાળા ઉપર અમે હાલ્યા છીએ. ઝલક સરફી શિવલ નળિયા છે. અહીંયા લાકડા પણ છે સળગાવવા માટે. તો પાછા આવી ગયા છે આપણે ફરીને કુંડી પાસે.
તો આ પાછા રાવણા પાસે આવી ગયા છે. તો સામે છેલ્લેની બાજુ છે ને ગાયના માટેનો ચારો છે. પછી અહીં ઘણા બધા કેરીઓના આંબા, જમરૂખડી જેવી રીતે અનેક જેવી વસ્તુઓ છે આ કાળવાતાની વાડીએ. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.